Hi everyone, કેમ છો બધા મજામાં? હું છું જાનવી and today I am going to make my first ever vlog. આમ તો મેં અત્યાર સુધીમાં ઘણા બધા વ્લોગ બનાવી લીધા છે હિન્દીમાં પહેલા હું વ્લોગ બનાવતી અને હું મૂકતી પણ ખરી જ્યારે હું જર્મની હતી. પછી ગુજરાતીમાં ઘણા બધા આઈ થિંક મેં 10 થી 15 વખત વ્લોગ બનાવી લીધા છે, કમ્પ્લીટ બી કરી લીધા છે, પણ એડિટ કરીને મૂકવાની હિંમત નથી થતી. બધા દર વખતે એમ બોલું ટુડે આઈ એમ ગોઈંગ ટુ મેક માય ફર્સ્ટ એવર વ્લોગ બટ હા પપ્પા હું વ્લોગ બનાવું છું. હા હેલો હેલો. શું કરો તમે? શું કરો છો તમે? મજા કરો છો? મેં મજા કરીએ છીએ. તમે મારી એક્સપેક્ટેશન નથી ની પ્રમાણે તમે બોલ્યા નહીં કાંઈ વ્લોગમાં. શું લોકો મારો વ્લોગ જોવાનું પસંદ કરશે? ખબર નહીં તો લોકો ઉપર. આ મારા મમ્મી છે. હેલો. અને હું એની દીકરી છું. જો કેટલો પ્રેમ આવે કેમેરામાં તો. લાઈવ આવે છે લાઈવ આવે ખબર પડે પ્રેમ તો એ કઈ બતાવવાનું ન હોય. આજે છે ને અમે જાય છીએ એક બર્થડે પાર્ટીમાં, અનંતની બર્થડે પાર્ટીમાં. અનંત અંબાણી નહીં ના પણ આ અનંત અંબાણીની જેમ જ આ એલિફન્ટ લવર છે, એની બર્થડે પાર્ટીમાં જાય છે. તો મેં કીધું વ્લોગ બનાવી દઈ, તો હું બનાવું છું. તમને લોકોને વાંધો જ નથી ને કાંઈ? નથી ને વાંધો? ઓકે, તો જોજો હવેથી હું બનાવીશ રોજ તો નહીં બનાવું. અને લેટ મી શો યુ માય આઉટફિટ. વ્લોગ છે ને તો ખબર નથી પડતી ફોન કેવી રીતના ફેરવવાનો, એટલે પહેલો વ્લોગ નથી લાવો પકડો ફોન. પણ એક્સપર્ટીઝ વહી ગઈ હોય ને દિવસે દિવસે. હવે જેમ આપણે કાર શીખા હોય પણ હલાવી ન હોય તો પછી આપણને ભૂલાઈ જાય કાર. જેમ કે મેં શીખી લીધી છે, મારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પણ ચલાવવા ન દીધી કોઈ, તો મને ભૂલાઈ ગઈ છે, મને યાદ નથી. લેટ મી શો યુ માય આઉટફિટ. સો ધીસ ઇઝ માય આઉટફિટ. ગાઈઝ, હેવ યુ સીન માય આઈફોન 17 પ્રો મેક્સ કોસ્મિક ઓરેન્જ 512 GB? તો તમને નહીં ખબર પડે આમાં કેવી રીતના હોય. આઈ મીન આમાં 512 GB છે એ તો હું તમને ન બતાવી શકું કે આનું કવર બહુ બેકાર છે એવું તમને લાગે છે તો મને કોમેન્ટમાં જણાવશો. પણ જો આ કવર છે ને ઉર્વશી, લગનમાં સારું લાગે ને, કેમ કે હા તમે લગન માટે તો આઈફોન લીધો છે યાર, તો કવર પછી એ પ્રમાણે રાખવું તો પડે ને મારે બનાવવું. પણ પછી ત્યાં જઈને હે ને મારું ઓલું થઈ જાય ખુશકું. ત્યાં હશે ને 10-12 માણસો તો હશે, 10-12 ધીસ ઇઝ માય ઓરિજિનલ લેંગ્વેજ. હું રીલમાં ભલે ને 10-12 જણા હશે એવું બોલતી હોય, પણ રિયલમાં 10-12 જણા જ હોય ને, કાંઈ 10-12 જણા થોડી ન હોય. પણ આમ ફોન પકડતા નથી આવડતું સારું મને. હવે થોડુંક ઝૂમ કરી નાખું. અરે સમજો એ ઝૂમ નહીં, ઝૂમ આઉટ. હવે આ ને હા ફિટ યસ અબ યે તું આપણે હે ને બતાવીમાં આપણે નેચરલ બ્યુટી હી. તું આ મેકઅપ બતાવીને ખબર પાડી દેસ કે આપણે મેકઅપ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ને આ મારા ભાભી છે, હોને વાલા ભાભી છે, નહીં ભાભી જ છે. શું હોને વાલા ભાભી ભાભી જ હોય. હા, અને એનું ફેસ આ છે, ક્યુટ છે. કેટલી વાર 3 વાર સેમ વિડીયો શૂટ કર્યો મેં, પણ આ ઢોલ વાગે છે ને તો એનો અવાજને લીધે મારો અવાજ નથી આવતો. મને આમ હિંમત નથી મારામાં એટલી બધી કે 10-12 લોકોની વચ્ચે હું વ્લોગ શૂટ કરું. હા, પછી જેમ જેમ લોકો જોશે એમ કોન્ફિડન્સ આવી જશે. લોકો જોશે તો ને આઈ હોપ એટલું ઇંગ્લિશ રાખીએ, એનું ગુજરાતી નથી ખબર. આઈ હોપ કે છે ને તમે બધા મારા બ્લોગ જોશો એન્ડ લાઈક કરશો. આઈ મીન તમને લોકોને ગમશે બ્લોગ મારો. આઈ હોપ. હવે અમે ઘરે આવી ગયા છીએ અને આઈ નો કે આ બ્લોગ તમને બહુ મિનિંગલેસ લાગશે, કેમ કે મેં કંઈ બતાવ્યું જ નથી. મેં કીધું હતું કે અમે બર્થડે પાર્ટીમાં જઈએ છીએ, પણ ત્યાં કેટલા બધા લોકો હતા તો મને જાજા લોકો સામે બોલતા આજે મને શરમ આવે નહીં, એટલે તો હા મિનિંગલેસ છે વ્લોગ. એકવાર આમ શું કે શરૂઆત થઈ છે ને એક વ્લોગની, સ્ટાર્ટ કરી દઉં ને પછી વાંધો ન આવે. એમ પછી એમ થાય કે ના હવે બોલ્યા રાખીશું. પણ
આ પહેલો વ્લોગ છે ને તો હવે હું આઈ થિંક મૂકી જ દઈશ એડિટ કરીને. જોઈએ હવે ક્યારે ટાઈમ મળે છે એડિટ કરવાનો અને બધું. હા, મને તો બહુ મજા આવી ત્યાં, બટ સોરી આઈ કુડન્ટ શો યુ દેટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ કેવું કીધું જાણે ખાલી. ઓકે, ગુડ નાઇટ.